તો સવારે ઉઠીને મંદિરે જવું, દીવા બત્તી કરવી, ટીલો ટપકો કરવો, કંઠી પહેરવી, માળા ફેરવવી, ઘંટનાદ કરવો, પ્રાર્થના કરવી, ખેસ નાખીને ફરવું. એટલે આ જગત એવું કે આપણને કે આ ભક્તિ કરે છે, પણ એ ભક્તિ જે ખરી ભક્તિ સંતોએ જે બતાવી છે એ કરેક્ટ છે કે કેમ, એ તો એ જ જોને, બીજોને એની ખબર પડતી નથી. આ જે બહારની ભક્તિ આપણે કરીએ છીએ એ ખોટી છે એવું અમારું કહેવું નથી, પણ જ્યાં સુધી અંદરની ભક્તિ જો કરવામાં ન આવે તો આ બહારની ભક્તિ ગમે તેટલી તમે કરો તેનો કોઈ જીવનમાં અર્થ રહેતો નથી. તમે જો આપણા દીકરાના લગ્ન કરીએ અને આપણે હોય બધોએ લગ્ન કરેલો જ છે, પણ લગ્ન સફળ ક્યારે થાય? તો એક બીજા પ્રત્યે ભાવ આખી જિંદગી જળવાઈ રહે ત્યારે એ લગ્ન છે એ સફળ થાય છે. તો આ લગ્નની અંદર આપણે ઘણી બધી વિધિઓ કરીએ છીએ, એમાં શ્લોક બોલવામાં આવે છે, એમાં મંડપ મુહૂર્ત કરીએ, આપણે ગ્રહ શાંતિ કરીએ, ફેરા હોય ફરીએ, મોડવો હોય ચોકીએ, એ સિવાય હોય બધું ભાત ભાતનું આપણે કરીએ છીએ. અને અગ્નિના સાક્ષીએ આપણે ફેરા ફરીને એકબીજા હાથે બંધાઈએ છીએ, પણ જો ભાવ ન હોય એકબીજા પ્રત્યે તો એમનું જીવન સફળ થતું નથી. તો મહત્વ કઈ રહેલું છે? ભાવનું મહત્વ રહેલું છે. પેલું બધું જ તમે કરો પણ જો બેનો ભાવ જે છે એ મેચ ન થાય તો એ લગ્ન ક્યારેય સફળ થતું નથી. જો જીવન સફળ થતું નથી. પણ પેલું બધું કશુંય ના કરો અને એક બીજાનો ભાવ હોય અને કોર્ટમાં જઈને લગ્ન કરી લઈએ કે પછી મંદિરમાં જઈને આપણે લગ્ન કરી લઈએ, અથવા બારોબાર રાતે નાહી જાય અને લગ્ન કરી લે, પણ જો એકબીજાનો ભાવ હોય તો એમનું જીવન બાગબાન બની જાય છે. જો તમે પેલું કશુંય નહીં કર્યું, કોઈ વિધિ નથી કરી, કોઈ કશું કર્મકાંડ કે કશું જ એમને ફેરાય નથી ફર્યા, કશું કર્યું નથી, જો છતાં પણ એમનું જીવન સફળ બની જાય છે. કેમ કે ભાવનું મહત્વ છે. તેવી રીતે ભક્તિની અંદર જ્યાં સુધી શુદ્ધ ભાવની ભક્તિ કરવામાં ન આવે ત્યાં સુધી તમે ગમે તેટલી બહારની ભક્તિ કરો તો એનો કોઈ અર્થ રહેતો નથી. તમે જો એટલે પહેલા તો જે સંતોએ બતાવી છે એ શુદ્ધ ભાવની ભક્તિ આપણે જીવનમાં કરવાની જરૂર છે. અને એટલે જ હરજીવન દાસ મહારાજ તો કહે છે કે ભક્તિ નિર્મળ ભાવની સમજન એનું નામ, હૃદયમાં રોપાય તો હરજી પૂરન. જો તમે ભક્તિ કોની કરવાની? તો નિર્મળ ભાવની કરવાની છે. સમજન એનું નામ, એ જો વાત આપણને સમજાઈ જાય, આપણા જીવનમાં એ ઉતરી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. પૂરન કોમ એટલે બધો જ, પછી કશું કોમ કરવાનું રહેતું નથી. પણ આવી ભક્તિ આપણે કરતા નથી. આપણે પેલી બહારની ભક્તિ કરીએ છીએ, પણ સાથે સાથે આ સંતોએ જે બતાવી છે એ ભક્તિ પણ કરવી જરૂરી છે. જો એ ના કરો તો બહારની ભક્તિનો કોઈ અર્થ રહેતો નથી.
એટલે કબીર સાહેબ આપણને અહીં કહે છે કે કબીર ભક્તિ બિગાડ્યા. એટલે આપણે બધાએ ભક્તિ બગાડી નાખી. કેવી રીતે? તો એકલી બહારની ભક્તિ કરી અને જે સંતોએ જે બતાવેલી છે ભક્તિ એ ભૂલી ગયા અને બાકીને બીજા જ કોમમાં આપણે પડીને આ ભક્તિને બગાડી નાખી. કેવી રીતે? તો કંકર પથ્થર ધોઈ, કંકર પથ્થર ધોઈને આપણે જે ખરી ભક્તિ છે એને બાજુ પર મૂકી દીધી ને ભક્તિને બગાડવાનું કામ આ સંસારના લોકોએ કર્યું છે. જો તમે, આપણે જેને માનતા હોય, જેને ભજતા હોય તે, પણ ભાવથી એમને ભજવાની જરૂર છે. જો એ નહીં ભજો તો તમે બહારના દેખાડામાં પડી જશો. એ વાત નક્કી છે. સંતોની વાત જો કરીએ તો ભક્તિ ચૈતન્ય પુરુષની કરવાની જરૂર છે. ભક્તિ ચૈતન્ય પુરુષની કરવાની જરૂર છે. બીજી ના સમજ પડતી હોય તો સદગુરુની, સમર્થ સદગુરુની ભક્તિ કરવાની જરૂર છે. અને એટલે જ કૃષ્ણ પ્રભુ અર્જુનને કહે છે કે અર્જુન તું સદગુરુને ઓળખી જા. જો તમે, કૃષ્ણ પ્રભુએ અર્જુનને કીધું કે તું સદગુરુને ઓળખી જા, પ્રગટ દેહે મને તું પરખી જા. પ્રગટ દેહે પ્રભુ કઈ રહેલા છે અત્યારે, કારણ કે એ તો આવવાના નથી, એ વાત નક્કી છે. પણ રહેલા કઈ છે? તો સંત સદગુરુમાં એ પ્રગટ સ્વરૂપે રહેલા છે. એટલા માટે કૃષ્ણ પ્રભુ અર્જુનને કહે છે કે ભાઈ તું સદગુરુને ઓળખી લે. અને ઓળખી લઈશ તો શું થશે? કરમ ભરમ માંથી તું સરકી જાય. તું કરમ ભરમ માંથી તું સરકી જઈશ એટલે તું નીકળી જઈશ. તને પછી કશું બીજું લાગતું નથી. પણ આપણે શું કર્યું? મનને કારભાર સોંપી દીધો. જીવે મનને કારભાર સોંપી દીધું અને કારભાર એવો સોંપ્યો એટલે આ જીવ છે તે દેવાતરે ડૂબી ગયો. અને એટલે જ હરજીવન દાસ મહારાજ કહે છે ને કે મન તનુ મુનિમપનું જીવ સરાફી શેઠ હરજી વિશ્વાસે રહ્યો ડૂબ્યો દેવા હે. જો તમે, આ જીવે કારભાર મનને સોંપી દીધો અને સોંપી દીધો એટલે જીવ ધ્યાન આપ્યું નહીં એટલે આ મન છે એ ફાવે તેવું કર્યું અને દેવું કરી દીધું અને છેલ્લે જીવને કોઈ આરો રહેતો નથી. તમે જો, એટલે જીવનની અંદર ભક્તિ કરવી હોય તો સદગુરુની ભક્તિ કરવાની જરૂર છે. પણ જો આપણે મનને કારભાર સોંપી દઈએ તો આ મન છે એ ઠેકવાનું આપણું પડવા દેતો નથી. કારણ કે મન શું કરે છે? તો અંતરમાં વિષ રાખ કે, એટલે આપણા અંતરમાં વિષ એટલે ઝેર રાખવાનું કામ આ મન કરે છે. વાસના, વિષયો, વિકારો, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, આ બધા એક પ્રકારના વિષ, આ ઝેર છે. જો એને અંતરમાં રાખે છે તેથી શું થાય છે? અમૃત નાખ્યો. એટલે અમૃત રૂપી જીવ, અમૃત રૂપી ગુરુનું જ્ઞાન, અમૃત રૂપી જે સત્ય છે એને આપણે બધું ધોઈ નાખ્યું છે. એટલે કબીર સાહેબ આપણને કહે છે કે કબીર ભક્તિ બિગાડ્યા. આપણે ભક્તિ બધોએ સંસારના લોકોએ બગાડી નાખી. સંતોએ બતાવી તે પણ વાત જુદી છે અને આપણા બધાની વાત છે ભક્તિ કરીએ છીએ તે પણ બધી જુદી છે. એટલે તો અખા ભગત કહે છે કે એક મૂર્ખને ટેવ પડી, એક મૂર્ખને ટેવ પડી પથ્થર એટલા પૂજે દેવ. આ એક મૂર્ખને ટેવ પડી.
મૂરખ એ નથી કે જે વાંચી લખી શકતો નથી, કે અભણ છે એ મૂરખ નથી, પણ મૂરખ કોણ છે કે સત્ય સાંભળવા તૈયાર નથી, એ મૂરખ છે. આપણે બીજોને જે અભણ છે, ભણેલા ગણેલા નહીં, વાંચતો લખતો આવડતું નથી, એ મૂરખ નથી. મૂરખ પેલા છે કે જે સત્ય વાતને સાંભળવા માટે એ તૈયાર નથી. જેમ આંધળાને સૂર્યોદય દેખાતો નથી, તેમ મૂરખને સત્યનું કિરણ દેખાતું નથી. તેને સત્યનું કિરણ જે છે એ દેખાતું નથી. એટલે અખા ભગત કહે છે કે એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, જય જોવે પાણી દેખે તઈ ડૂબક્યો મારે, જય પાણી દેખે તઈ ડૂબક્યો મારે. તુલસી દેખે તોડે પોન, તુલસી દેખવી જ જોઈએ એટલે તોડે પોન. એ તો અખા બહુ ઉત્પાત. આ અખા ભગત એવું કે આ તો બહુ મોટી આફત છે. ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. આ વાતની સમજ પડી. આપણે પરમેશ્વર જ એટલા બધા કરી બેહીએ, આ હારા પેલા હારા એમાંથી જ નહીં નવરા થતા. આખી જિંદગી એમ જ પૂરી થઈ જાય. ઘડીકમાં આ હારા, ઘડીકમાં પેલા હારા. કોઈ કે અહીં જઈ આવો તો તઈ જઈ આવે. આવામાં જ આપણું જીવન આખું પૂરું થઈ જાય છે. એનાથી જીવનમાં ક્યારે આપણને સંતોષ મળતો નથી. એક ભગત હતા અને એ ભગતને એવી ટેવ કે જ્યારે જે કોઈ જગ્યાએ જાત્રાએ જાય, તીર્થ યાત્રાએ જાય અને તઈ જાય એટલે તઈ જે હોય ભગવાન કે દેવ દેવી માતાજી જે હોય એમનો ફોટો લઈ આવે. એમનો ફોટો લઈ આવે અને આગળ જે બધા મૂકેલા હોય એની ઉપર જ મૂકી દેવાનો અને પાછા એની ભક્તિ ચાલુ કરે. પાછા કોઈ એવું કે અહીં સારું છે એટલે પાછા તઈ જઈ આવે, તઈથી ફોટો ઉઠાઈ લાવે અને પાછો મૂકી દે. પેલા જૂના તે દબાતા જાય પાછા અને નવા ઉમેરાતા જાય. અને સાફ સફાઈ ઉપર વાળાની, પાછળ વાળાની નહીં, તો જારો બાજી જાય. એ બધોને જારો બાજી જાય. આ ભગત ને આવી ટેવ, જઈ જાય તેથી આવું બધું કરવાનું. પછી એમની ભક્તિ કરે. પાછા ફરી જાત્રાએ જાય તો પાછા બીજો એનો ફોટો લઈ આવે, પાછા એમની ભક્તિ કરે. એક દિવસ આ ભગત રામેશ્વર ગયા અને તઈ જ્યાં એટલે નદીમાં નાહવા પડ્યા. ડૂબકી મારી અને ડૂબકી મારી એટલે શિવલિંગનો આકારનો એક પથ્થર મળી આવ્યો. પથ્થર મળી આવ્યો એટલે એ તો લઈને ઘેર અને ઘરે આવીને પેલા ગોખલાની અંદર જે કઈ પૂજાનું તાકું હશે તેને મૂકી દીધા. તે દિવસથી ભક્તિ ચાલુ થઈ જાય. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. પેલું બધું ભૂલી જ ગયા. હવે આ નવી ભક્તિ ચાલુ થઈ. હવાર હોજ ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય કરે અને આવી ભક્તિ એ કરે. 2-3 મહિના થયા અને 2-3 મહિના સુધી આ ભક્તિ કરી. એક દિવસ હવારનો આવો ટાઈમ હશે, ભગત મોડા ઉઠ્યા હશે એટલે મોડા ઉઠીને કઈક ભક્તિ શરૂઆત કરી. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય આવું બોલે ને ભક્તિ કરે. પેલા ઘરવાળો હતો તે રોટલા બનાવેલા. રોટલા બનાવીને રસોડા પર મૂક્યા છે અને ભગતને કીધું કે આ રોટલા કૂતરો બિલાડો ખાઈ ના જાય એનું તમે ધ્યાન રાખજો. હવે આ તો ફરમોન અઘરું, એ તો જેને ફરમોન થાય એને જ ખબર, બીજોને એની ખબર પડતી નથી. એટલે અમને કીધું કે આ જરા જોજો. પેલા ભગતને હોય ખબર, જો કૂતરો બિલાડો ખાઈ ગયો તો ભૂખ્યો રહેવાનો વારો આવશે. એટલે નજર કઈ રોટલા તરફ અને આ બાજુ તે પેલું ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય બોલવાનું તે બધું ચાલુ. આવું ચાલતું તું. કૂતરોને કઈ નજર પડી પેલા રોટલા ઉપર એટલે પેલું કૂતરું લપાતું છુપાતું ધીરે ધીરે આવ્યું. હવે કરવું હું,
નિયમ એવો કે પાછું ઊભું ના થવાય. ભક્તિ કરવા બેહતા ઊભું થવાય નહીં. ભક્તિ તો ચાલુ જ રાખવી પડે. આમ તેમ હોતી જોઈએ પણ કશું કઈ મળ્યું નહીં. પેલું કૂતરું જેમ નજીક આવવા મળ્યું, હવે કરવું હું? કારણ કે પેલો ઘરવાળાની હોય બીક લાગે, હા એમની હોય બીક લાગે, અને આ બાજુ પાછો નિયમ લીધેલો કે ભાઈ એ તો ચાલુ જ રાખવી પડે. એટલે આવું બધું ચાલતું તું, નજીક જઈ ગયું, હવે કરવું હું? તો કઈ કશું દેખાયું નહીં. તો પેલો શિવલિંગ નો પથ્થર હતો ને તે જ લઈને માર્યો પેલા કૂતરાને, તે જ લઈને છૂટો માર્યો એટલે કૂતરું નાહી ગયું. પેલો પથ્થર વાગ્યો એટલે કૂતરું નાહી ગયું. અહીં ભગત ને લાઈટ થઈ કે કેટલા દિવસથી વિચારતો હતો કે આ પથ્થરનો ઉપયોગ હું, આ પથ્થરનો ઉપયોગ શું, તે આજે ખબર પડી કે આ કૂતરો ના હાડો. આપણા બધાની વાત છે, આ જગતની વાત આવી છે. જયારે અનુકૂળ ના આવે તો ફેંકી દેવાનું, પાછા બીજા નવા. એટલે અખા ભગત આપણને કહે છે કે એ તો અખા બહુ ઉત્પાદ, આ તો બહુ અઘરું છે. ઘણા પરમેશ્વર ક્યાંથી ક્યાંની વાત. જુઓ તમે, ધની એક જ હોય ભાઈ, બે ચાર ના હોય. તેમાં ભગવાન હોય એક જ. આપણને એવું છે આ હારા આ હારા, એ કોઈ હારા નથી. એ તો હરજીવનદાસ મહારાજ કહે છે કે જેટલી નીતિ આપની આસ્થા સાથે હોય તેટલા જ દેવ બળવાન છે. હરજી કહે શું કોઈ, દેવની શક્તિ કેટલી, આપણી જેટલી નીતિ હોય એટલી, આપણી જેટલી એમના પ્રત્યે આસ્થા હોય એટલી. એથી વધારે એમની કોઈ શક્તિ નથી. પણ આપણને એવું છે કે આ બહુ હારા, હવે મોટા દેવ હોતો પાછા પેલા દેવ, કોઈ નહીં, બધા હરખા જ છે અને બધા હારા જ છે. પણ આપણે ફોહાન તોનમાં પડ્યા છે, અને એટલે ભક્તિમાં બરકત આવતી નથી. આગળ કહે છે કે તિલક કરતા 53 ગયા, તિલક કરતા 53 ગયો. 53 વર્ષ પૂરો થઈ ગયો તિલક કરવામાં. આવું કરીએ, તેવું કરીએ, લોબું કરીએ, ટૂંકું કરીએ. આમાં આમાં 53 વર્ષ પૂરો થયો. જપ માળાના નાકો ગયા. જો એ હોય ગહાઈ ગયો, માળા ફેરવી ફેરવીને એનો નાકો હોય ગહાઈ ગયો. એક ભગત હતા, અને ભગતે ભગવાનને ફરિયાદ કરી કે ભગવાન 53 વર્ષથી હું તમારી ભક્તિ કરું છે, તમારા નામના જાપ જપું છે, તમારા નામની માળા ફેરવું છે, તોય મારા જીવનમાં સુખ શાંતિનો અનુભવ થતો નથી. આવું ભગવાનને ફરિયાદ કરી, પણ ભગવાન તો કઈ બોલ્યા જ નહીં, અને આજે બોલવાના નથી. એટલે ભગવાન બોલ્યા નહીં, પણ માળાને વાચા ફૂટી, માળા કઈક બોલી ઉઠી. અને ભગતને કીધું, માળાએ કીધું કે આ 53 વર્ષથી તમે મને જ ફેરવો છે, મનને તો ફેરવતા નથી. તમે મને જ ફેરવી છે. કોને? તા કે માળા. મનને કોઈ ફેરવતું નથી. અને જ્યાં સુધી મનને નહીં ફેરવો ત્યાં સુધી સંતોએ બતાવેલી જે ભક્તિ છે એ ક્યારેય થઈ શકવાની નથી. અને એટલે જ કબીર સાહેબ આપણને કહે છે કે માલા તિલક બનાય કે, માલા તિલક બનાય કે ધર્મ બિચારા નહીં. આ માલા તિલકમાં આપણે પડી ગયા, માળા ફેરવી એટલે પ્રભુનું નામ લેવાઈ ગયું. આપણને એવું છે, તિલક કરી દીધું એટલે આખી દુનિયા એવું કે આ ભગત. પણ એ તો હોય કે ના હોય એ જ જો ને, બીજોને એની ખબર પડતી નથી. કબીર સાહેબ અહીં આપણને કહે છે કે તું આમાં પડી ગયો, પણ ધર્મનો વિચાર તે કર્યો નહીં, ધર્મનું પાલન તે કર્યું નહીં. માલા બિચારી ક્યાં કરે, એમાં પેલી માળા શું કરે? મેલ રહા મનમાં, મનમાં તો મેલ એવો ને એવો જ રહ્યો, ખાલી પેલી માળા ફેરવવામાં જ રહ્યા.
એ સિવાય આપણે જીવનમાં બીજું કશું કરતા નથી. અને આવી જંજાળમાં પડીને આપણું જીવન આપણે બગાડી નાખીએ છીએ. આગળ આપણને કીધું કે તીરથ ફરી ફરી થાક્યા ચરણ. હા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ. આ તીરથ પેલું તીરથ, આ જાત્રા પેલી જાત્રા, અને આ પગ છે તે થાકી ગયા ચાલી ચાલીને, તોય ન પહોંચ્યા હરીને સર. આટલી બધી જાત્રાઓ બધા કરે, આટલી બધી યાત્રાઓ કરે, તીર્થો જાય, આ તે બધું જ કરે, છતાં પણ આપણે હરીને શરણ પહોંચ્યા નથી. કેમ નથી પહોંચ્યા? આપણે એ વાતને શોધવાની જરૂર છે. આ હેલું નથી. હરીને શરણે પહોંચવાનું બહુ અઘરી વાત છે, પણ આપણે સહેલો રસ્તો શોધી કાઢ્યો કે અહીં જઈ આવો એટલે હરી મળી જશે. પેને જઈ આવો નહીં, ક્યારેય મળવાના નથી. સાચી યાત્રા મનની શુદ્ધિ છે. સાચી યાત્રા એ મનની શુદ્ધિ છે, પગની ફરત નહીં. કારણ કે આપણે તો બધાની વાત જ જુદી. મન બેઠું મોજ કરે અને પગ ખાઈ ધક્કા. બસ મન તો મોજ જ કર્યા કરે. જઈ જાવ તઈ યાત્રાએ જાવ કે જાત્રાએ જાવ, તો મન તે બધે ફર્યા જ કરે, પગ થાકી જાય. એ સિવાય કશું કઈ ભાગ આવતું નથી. તમે જો આગળ કહે છે કે કથા સુની ફૂટ્યા કોણ. કથાઓ હોંભરીને, વ્યાખ્યાનો હોંભરીને, પ્રવચનો હોંભરીને આ કોણ હોય થાકી ગયા ભાઈ. કોઈના કોણ ફૂટી ગયા ને બેરા હોય થઈ ગયા છે ને ઘણા. હોંભરીને કોણ બેરા હોય થઈ ગયા, તોય અખો તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. તોય બ્રહ્મ જ્ઞાન આપણને થયું નહીં. બ્રહ્મ જ્ઞાન એટલે આત્મ જ્ઞાન. એ જ્ઞાન આપણને થયું નહીં. આવું બધું કરવા છતાં પણ મેર પડતો નથી. અને એટલે જ બાબુરામ મહારાજ તો કહે છે કે ગુરુ રૂખે રાજી, ગુરુ બોલે હાજી, ટૂંકામાં ટેક ને સત્ય વચને બાજી, ડરવું દુર્ગુણથી મૂકી માન પાન છે, એવી સમજણમાં જીવજો નક્કી કલ્યાણ છે. આત્મ જ્ઞાન અહીં રહેલું છે, એમને એમ નહીં. કલ્યાણ અહીં રહેલું છે. ગુરુના રૂખે રાજી રહેતો શીખવાની જરૂર છે. એમના સત વચનોનું પાલન કરવાની જરૂર છે. અને આપણી અંદર જે દુર્ગુણો રહેલા છે એને દૂર કરી દેવાની જરૂર છે. અને માન પાનને મૂકી દો એટલે આત્મ જ્ઞાન આપણને થઈ જાય. પણ આપણે એવું કરતા નથી. બાહ્ય આડંબર, બાહ્ય સાધનોથી કે વિધિથી આપણને આત્મ જ્ઞાન થતું નથી. એનાથી આત્મ જ્ઞાન આપણને થતું નથી. અને એટલે જ કબીર સાહેબ આપણને કહે છે કે કબીર તલવાર એક હે. કબીર તલવાર એક હે એટલે ગુરુની જ્ઞાન એ તલવાર છે, સમજી લેજો. ગુરુનું જ્ઞાન છે એ તલવાર છે. કટે માયા કા દોર. જો આ ગુરુ જ્ઞાન તલવારથી આ માયાની દોરને કાપવામાં આવે તો માયા કટી આત્મા ઉગડી. જ્યારે માયા જાય છે ત્યારે આત્મ પ્રકાશ થાય છે. તબ જાન ભયો ઉભો, ત્યારે આત્મ જ્ઞાન થાય છે. એમને થઈ શકતું નથી. પણ આ તો બધી વાત આવે, સંતોની વાત જો કેટલી જુદી છે અને આપણે જે કરીએ છે એ બધું જુદું છે. પછી કઈ મેર પડે? એ મેર પડી શકે એવો નથી. અખા ભગત આગળ કહે છે કે આંધળો સસરો અને સનગટ વહુ. આંધળો સસરો અને સનગટ વહુ. આંધળો સસરો એટલે શરીર અને સનગટ વહુ એટલે મન. આ બેવ જનો કઈ ગયા એમ કથા સાંભળવા ચાલ્યા સૌ. આ બેવ જનો
શરીર અને મન આ બેવ કથા હોભરવા ચાલ્યા. કહ્યું કઈ અને સમજાયું કઈ? કેવા વાળાએ કહ્યું કઈ અને સમજાયું કઈ? આજે હોય એવું થશે. હા, કહ્યું કઈ અને સમજાયું કઈ? આંખનું કાજળ ગાલે ઘસ્યું. શું કરવાનું? જે ઓંખે ઘસવાનું હતું તે ગાલે ઘસ્યું. આપણા બધાની હાલત છે ને આવી છે. ઊંડો કૂવો ને ફાટી બોક. ઊંડો કૂવો ને ફાટી બોક એટલે ઊંડો કૂવો એટલે આપણે જે કૂવો હોય અને એમાંથી પાણી કાઢવું હોય તો ડોલ નાખીને આપણે ડોલ વડે બોધીને ડોલ નાખીએ છે, પણ ડોલ હોય કોની? પછી પાણી શું કરે? આવતો આવતો પાણી બધું ખાલી થઈ જાય. તેમ ઊંડો કૂવો એટલે ગુરુનું જ્ઞાન એ ઊંડો કૂવો છે. ગુરુનું જે જ્ઞાન છે એ ઊંડો કૂવો છે. અને એમાં ફાટી બોક એટલે આપણું મન, એમાં પરોવીએ બધું જ કરીએ પણ હું નહીં ને બાર ખાલી ડૂબક્યો જ મારવાની, એ સિવાય બીજું આપણે કશું કરતા નથી. પછી ગુરુનું જ્ઞાન છે એ કરે હું? એ કશું આપણને કોમ લાગતું નથી. શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. જે કઈ શીખ્યું હોય કે હોભળ્યું હોય તે બધું ફોક. આગળ કહે છે કે મુંડ મુંડાવી હરીને કાચ. માથું મુંડાવ્યું હરીના માટે બધા માથું મુંડાવે છે. લોક પૂજે ને કહે મહારાજ. મુંડાવ્યું કોના માટે? તો હરીને માટે. પણ લોકો કહે, લોક પૂજે ને કહે મહારાજ. મન જોને હરિએ કૃપા કરી. આ તો બહુ સારું. મહારાજ કે એટલે મહારાજ આપણને કે એટલે મનને એવું થયું કે આ તો બહુ સારું. આ તો માયામાં લપટાનો ફરી. પછી શું થાય? કોમ હોના માટે કર્યું? હરિના માટે આપણે કર્યું. પણ મનને જોને હરિએ કૃપા કરી અને આ માયામાં એ લપટાઈ ગયો. સૌને મન તે કરે કલ્યાણ. બધાને એવું કે હું કલ્યાણ, મનને એવું લાગે કે હું જોને બધાનું કલ્યાણ કરું. અખા એને હરી મળ્યા નિહાળ. શું કરવાનું? એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે આ અખા ભગત આપણને કહે છે એવું આપણે બધા જીવનમાં કરીએ તો ક્યારેય ભક્તિ થઈ શકવાની નથી. આવી જો રીતે ભક્તિ કરીશું તો ક્યારેય ભક્તિ થવાની નથી. કબીર સાહેબ આગળ આપણને કહે છે કે દેખો ચારો ધામ સકલ મેં પથ્થર પાણી. ચારો ધામમાં જઈએ તો શું છે ભાઈ? પથ્થર અને પાણી. એ સિવાય કશું જોવા આપણને મળતું નથી. કર્મન કી કૂટ में પડે સબ ભક્તિ કી રાહ ભૂલા. બધા આમાં જ પડી ગયા, પથ્થર અને પાણી. ભક્તિ પથ્થરની કરવા મળ્યા અને પાણીમાં ડૂબક્યો મારી મનને પવિત્ર કરવાનું આપણે નક્કી કરી લીધું અને આ કર્મની કૂટમાં પડ્યા તો ભક્તિની રાહ આપણે ભૂલી ગયા. આગળ કહે છે કે ચલત ચલત થકે પાવ છીન ભાઈ અપની કાયા. ચાલી ચાલીને હોય થાકી ગયા અને આપણી આ આપણું શરીર છે એ પણ જર્જરિત થઈ ગયું. તોય આપણને પ્રભુ મળ્યા નથી. કેમ મળતા નથી? કે કામ ક્રોધ મીટે નહીં, જલ મેં બહુત નાયા. નાયા તો ખરા પણ આપણા મનમાંથી, હૃદયમાંથી કામ ક્રોધ મદ લોભ છે એ દુર્ગુણો તો જ્યાં જ નહીં. તો કઈ મેર પડે? એ મેર પડે એવો નથી. એટલે આ કબીર સાહેબ કહે છે આપણને કે આ બધી માથાકૂટમાં આપણે કોઈ પડવાની જરૂર નથી. બાબુરામ મહારાજ તો આપણને કહે છે કે ભક્તિ જંતર મંતરની વાત નથી પણ અંતરની વાત છે. ભક્તિ જંતર મંતરની વાત નથી પણ અંતરની વાત છે. અને એટલે નિરાત મહારાજ આપણને કહે છે
કે મન ભીતર ઓર, મન ભીતર ઓર એટલે મનમાં કઈ હોય, બહાર વર્તે ઓર, બહાર કઈ પાછું બીજું જ વર્તે, કહીની રહીની એક નહીં તે તો ચૌટાચું. જે કહે છે એ પ્રમાણેની એની રહેની નથી, એ ચૌટા ચોર સમાન છે. જો તમે આ નિરાત મહારાજ આપણને કહે છે. કારણ કે આજના માણસની વાત કરીએ તો ચાવવાના બતાવવાના દોત જુદા. જોજો તમે, અને એટલે જ માણસ એકબીજાથી છેતરાય છે. હા, એ છેતરાય છે એનું કારણ એ કે ચાવવાના અને બતાવવાના એ બધા દોત અલગ છે, અને એટલે જ એ છેતરાય છે. તમે જો રંગ કેવો કોચીડા જેવો બદલે, કારે રંગ બદલી નાખે તે કહેવાય એવો નહીં. વોંદરા જેવો તમારે અહીંથી આઈ કૂદીને પાછો બીજે કૂદીને ત્રીજે. અને જો માણસને જ પેલા એ લાગે છે, વિશેષણો લાગે છે, ગધેડા જેવો, પાળા જેવો, આખલા જેવો, બળદિયા જેવો, ભેંસ જેવો, આવું કે છે. કેમ આપણને લાગે છે? કારણ કે એ બધું આપણી ભાઈ રહેલું છે. એટલે જુઓ તમે, કારણ કે આપણે ચાવવાના બતાવવાના દોત જુદા જુદા, એટલે આ બધા વિશેષણો આપણને લાગે છે. એના લીધે આ બધા વિશેષણો લાગે છે. તમે જો આપણા બધાની ભક્તિ હોય બધી જુદી જુદી છે. ગોપી ચંદન અને ગેરુ એ ભાગ્યના ભેરું. આ લીટી વારંવાર બોલવામાં આવે છે. જે લોકો આ સંસારથી કંટાળીને નાસી ગયા છે એમના આ ત્રણ સાથીદાર. આ ત્રણ સાથીદાર જે સંસારથી કંટાળીને નહીં નાહી જતા અને જંગલમાં જતા રહે ને આમ તેમ જે કંઈક કરતા હોય, હમણાંથી કંટાળીને આપણે બીજી વાત કરતા નથી. પાછા સમજવાનું, આ સંસારથી કંટાળીને થાકીને જતા રહ્યા તેમની વાત કરીએ છીએ, બીજોની વાત આપણે કરતા નથી. તેને આ ત્રણ સાથીદાર એના ગોપીચંદન એ એમના સાથીદાર. કેમ કે તિલક એવું ચંદન આવે છે, મોટી છે એવી તિલક. બીજું ગેરું એટલે તમારે અહીં શરીર ઉપર જે લગાડે છે તે, અને ભાગ્યના ભેરું એટલે નાહી જાય પછી ભાગ્ય ઉપર જ બધું આશા રાખે. એ એના ત્રણ સાથીદાર છે. મુંડ મુંડાવે તીન ગુણ, એના હોય આ ત્રણ ફાયદા ભાઈ. માથું મુંડાવવામાં હોય ત્રણ ફાયદા. કયા? મીઠે સિરકી ખાચ, પહેલો ફાયદો. માથું આપણે મુંડાઈએ તો શું થાય? જે કઈ ખુજલી થતી હોય કે ખંજવાળ આવતી હોય તે બધી મટી જાય. બીજો કયો ફાયદો થાય? ખાને કા લડ્ડુ મિલે. બીજો ફાયદો કયો? તો કે ખાને કા લડ્ડુ મિલે. અને ત્રીજો ફાયદો લોક કહે મહારાજ. લોક કહે મહારાજ. આ માથું મુંડાવવાથી આ ત્રણ ફાયદા. મુંડ મુંડાવે તીન ગુણ, મીઠે સિરકી ખાજ, ખાને કા લડ્ડુ મિલે, લોક કહે મહારાજ. બોલો, આ ત્રણ ફાયદા થાય ભાઈ આનાથી. ભગવા કરે તીન ગુણ, એના હોય ત્રણ ફાયદા. ભગવા કરે તીન ગુણ, નહીં વેરો કે વેઠ, એ પહેલો ફાયદો. નહીં વેરો કે વેઠ. બીજો ફાયદો બાવો બાવો સૌ કરે. જઈ જાય તો બાવા બાવા કરે. ઓર સુખે ભરે પેટ. આ ત્રીજો ફાયદો. આ ત્રણ ફાયદા જો તમે આ સંસારથી જે થાકીને જતા રહે એમની વાત કરી છે ભાઈ. પાછા બીજોની વાત આપણે કરતા નથી. જુઓ તમે, આપણી હાલત કેવી છે ખબર છે? કુંભારની પેલી કૂતરી જેવી. કુંભારની કૂતરી જેવી આપણા બધાની હાલત છે. એક ગામની અંદર કુંભાર રહેતો હતો અને તેને એક કૂતરી પાડી.
કૂતરી પાડી અને એને હવે શીખવાડવું પડે ને કે માલિક કોણ, મારો ખરો માલિક કોણ, એવું હોય પાછું શીખવાડવું પડે ને. આપણે બધા કૂતરો પાડીએ છીએ તે શીખવાડીએ છીએ. એવું અને હોય એવું થયું કે જોને હું હોય અને ઓળખ આપું કે તારો હાચો માલિક કોણ. એટલે આ કુંભાર માટલો પેલો બનાવે એના હારું મોટી લાવે અને પેલી ગાર ગોલીને મોટલો બનાવે. એટલે કુંભારે નક્કી કરી દીધું કે પગ અહીંયા સુધી જો કઈ પગ ખૈડેલા હોય તો એ તારો માલિક. એવું એને કૂતરીને શીખવાડી દીધું. હવે તો શિયાળાનો દાડાની શરૂઆત થઈ એટલે આખા ગામમાં કુંભાર જ એકલા ગાર ગોલે. એટલે કૂતરીને તો કોઈ ચિંતા જ નહીં કે ગોલે એટલે એનો માલિક, એવું નક્કી થઈ ગયું. શિયાળો જ્યો, આયો ઉનાળો, એ 4 મહિના જતા રહ્યા અને આવ્યું હવે ચોમાસું. અહીં ભૂલ પડી, કારણ કે પેલું શીખવાડેલું એવું કે ભાઈ પગના આટલા સુધી ખૈડેલા પગ હોય તો એ તારો માલિક. હવે અત્યારના જેવા આરસીસી રોડ નહીં, બ્લોક સરકારે બેહાડેલા નહીં, બધા કાચા રસ્તા. એટલે શું કરે, વરસાદની શરૂઆત થઈ, બરાબર વરસાદ પડ્યો એટલે ગામના લોકો ખેતરમાં જાય કે ભાગોરે જાય તે કાદો ગોલતા ગોલતા જાય ને આવે. એટલે કૂતરી શું જે ચાલતો ચાલતો જાય જોવે કે આ પગ આટલા ખૈડેલા, તે એની પાછળ દોડે. તો બીજા તો શું કરે, એને હળે હળે જ કરે ને, એમ કરીને નહાડે. પછી તો એવું થયું કે ભાગોરે પેલા બળદ ભેંસ ગાયોને હોય પાણી પીવડાવવા જાય, તે એમના હોય પગ ખૈડેલા, તે એમની પાછળ હોય પેલી કૂતરી અડિયો કાઢે. આવું કરી કરીને છેલ્લે કૂતરી થાકી જાય અને મરી જાય. જો તમે તેમ આપણી હાલત હોય આવી, આ હાચો પેલો હાચો, આમ કરી કરીને રખડી રખડીને છેલ્લે આપણું જીવન છે એ પૂરું કરી નાખીએ. અહીં આપણે સમજવાની જરૂર છે, આવું કરવાની જરૂર નથી. ભક્તિ નિર્મળ ભાવની કરવાની. એવી ભક્તિ કરશો ત્યારે જીવનમાં કંઈક પામશો. કારણ જે આવી ભક્તિ કરશો તો ક્યારે જીવનમાં કોઠોય પોમવાના નથી. કબીર સાહેબ આપણને કહે છે કે જોતું પુરાણ પડે અડાળ, જોતું શીખે સુને વારંવાર. તું પુરાણ હોય અડાળ પડે અને સુને શીખે વારંવાર. જોતું વેદ ભણે મુખ ચારા, તું આ વેદ હોય ભણે. જો તું ઉપનિષદ કો ગાવે, તો ઉપનિષદ ને હોય ગાવે તોય ભક્તિ તુલ્ય નહીં આવે, તોય નહીં આવે. જો આવું બધું કરીએ તોય કબીર સાહેબ આપણને કહે છે કે ભક્તિ તોલે તું આવી શકે એવો નથી. જો તું ભગવા કરે બ્રહ્મચારી, તું ભગવા ધારણ કરે, બ્રહ્મચારી પણ તું બની જાય. જો તું નિકટ ન લાવે નારી, તો નારીને પણ નિકટ ન લાવે. જો તું દૂધ પીવે દૂધાધારી, તું દૂધ પીવે ને દૂધાધારી તને બધા કે. જો તું સંસાર સુખ ગુમાવે, તું સંસારનું સુખ પણ ગુમાવે તોય ભક્તિના તોલે તું આવી શકતો નથી. જો તું જળ સીતે શિવલિંગા, શિવલિંગ ઉપર તું કાયમ તું જલ ચડાવે. જો તું પુષ્પ ચડાવે બહુ રંગા, એટલે અલગ અલગ કલરના પુષ્પો હોય તું ચડાવે. જો તું ચંદન લેપ અંગા, લેપ હોય તું બધા શરીર ઉપર કરે. જો તું કરથી કરતાલ બજાવે, તાલ બજાવે, આપણે આ બજાવીએ છે એ હોય તું જીવનમાં બધું કરે તોય ભક્તિના તોલે તું આવી શકતો નથી. કઈ ભક્તિના તોલે? જે સંતોએ બતાવી છે તે, એ ભક્તિના તોલે તું આવી શકતો નથી. છેલ્લે કબીર સાહેબ કહે છે કે જન ભક્તિ કરે નર સોહી. ભક્તિ કોણ કરી શકે? જેને ગુરુ ગમ પૂરન હોય,
જેને ગુરુગમ પૂરન હોય તે આ ભક્તિ કરી શકે છે, બીજાથી થઈ શકે એવી નથી. એટલે ખરી ભક્તિ કરવા માટે આપણે બધાએ પ્રયત્ન કરવાની જરૂર છે. અને આ ખરી ભક્તિ કઈ સમયલી છે તો સંત સદગુરુના સત વચનના વ્યવહારમાં સમયલી છે. ખરી ભક્તિ કઈ સમયલી છે તો સંત સદગુરુના સત્ય વચનના વ્યવહારમાં સમયલી છે, બીજે ક્યાંય સમયલી નથી. વ્યવહાર કર્યા વગર આ ભક્તિ થઈ શકવાની નથી. એટલે આપણને કબીર સાહેબ કહે છે કે કબીર ભક્તિ બિગાડ્યા, કંકર પથ્થર ધોઈ, અંતરમાં વિષ રાખ કે અમૃત નાખ્યો ધોઈ. એટલે આગળ ભજનમાં શું કહે છે તે આપણે જોઈએ. સદગુરુ